નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરી માટે જે લોકો રાહ જોઈ રહ્યા છે એમના માટે બહુ જ મોટા અને સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB વર્ગ 3ની હજારો જગ્યાઓ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી લઈને આવ્યું છે. તો ચાલો આ ગોલ્ડન ચાન્સની બધી જ ડિટેલ્સ આપણે એક પછી એક સમજીએ. આને ખરેખર એક સુવર્ણ તક જ કહેવાય. જુઓ, રાજ્ય સરકારમાં એક સારી અને સ્થિર કારકિર્દીનું સપનું જોતા હજારો ઉમેદવારો માટે આ જાહેરાત એક નવી આશા જેવી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ બહાર પડવી એ કંઈ નાની સૂની વાત નથી. અને જે લોકો મહેનતથી તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો સવાલ એ છે કે કુલ જગ્યાઓ છે કેટલી? આંકડો જુઓ, 5370. હા, બરાબર સાંભળ્યું. ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંનેને મળીને 5370 જગ્યાઓ પર ભરતી થવાની છે. હવે આ આંકડો જ બતાવે છે કે આ તક કેટલી મોટી છે. તો આપણે આખી ભરતી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. શરૂઆત કરીશું જાહેરાતથી, પછી જોઈશું કે કયા પદો છે, અનામતની સિસ્ટમ શું છે, અને હા, સૌથી અગત્યનું, અરજી કઈ રીતે કરવાની છે. GSSB એ આ ભરતી માટે એક નવી સિસ્ટમ અપનાવી છે, જેનું નામ છે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે CCE. આનો સીધો મતલબ એ છે કે વર્ગ 3ની આ બધી અલગ અલગ જગ્યાઓ માટે ઉમેદવારોએ હવે માત્ર એક જ કોમન પરીક્ષા આપવાની રહેશે. તો આ CCE પદ્ધતિથી ફાયદો શું? સાવ સરળ શબ્દોમાં કહું તો હવે દરેક પદ માટે વારંવાર ફોર્મ ભરવાની કે અલગ અલગ પરીક્ષાઓ આપવાની ઝંઝટમાંથી છુટકારો. ગ્રુપ એ અને ગ્રુપ બીની બધી જ જગ્યાઓ માટે બસ એક જ પરીક્ષા. આનાથી આખી પ્રોસેસ ખૂબ જ સરળ અને ફાસ્ટ બની જશે. તો ચાલો હવે જોઈએ કે આ જગ્યાઓ કઈ રીતે વહેંચાયેલી છે. ભરતી મુખ્યત્વે બે ગ્રુપમાં ડિવાઇડ થયેલી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. આ ચાર્ટમાં એકદમ ક્લિયર દેખાય છે કે ગ્રુપ બીમાં 3005 જગ્યાઓ છે, જે સૌથી વધારે છે. પણ એનો મતલબ એ નથી કે ગ્રુપ એમાં તક ઓછી છે. ત્યાં પણ 2365 જગ્યાઓ છે. એટલે કે બંને ગ્રુપમાં તકો ભરપૂર છે. અને હા, એક ખાસ વાત, CCEની પરીક્ષા તારીખ હજુ જાહેર નથી થઈ, પણ આ પરીક્ષા માટેની બેચ 9 ફેબ્રુઆરીથી રોજગાર ન્યૂઝ એકેડમી દ્વારા શરૂ થઈ રહી છે. EWS અને OBC ઉમેદવારો માટે નિયમ મુજબ ફ્રી બેચ પણ છે. નામ રજીસ્ટર કરાવવા માટે 9227364079 પર સંપર્ક કરી લેજો. ચાલો હવે જરા ડિટેલમાં જોઈએ અને જોઈએ કે આ બંને ગ્રુપમાં કયા કયા પદો પર ભરતી થવાની છે. ગ્રુપ એની વાત કરીએ તો એમાં મહેસૂલી ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક જેવા ઘણા મહત્વના પદોનો સમાવેશ થાય છે. પણ આ બધામાં સૌથી વધુ જગ્યાઓ મહેસૂલી ક્લાર્ક માટે છે, જે આ ગ્રુપનું મુખ્ય આકર્ષણ છે. અને એ આંકડો છે પૂરા 1600. જી હા, ગ્રુપ એમાં માત્ર ને માત્ર મહેસૂલી ક્લાર્ક પદ માટે જ 1600 જગ્યાઓ ખાલી છે. આ ગ્રુપ એની કુલ જગ્યાઓનો બહુ મોટો હિસ્સો છે, એટલે ઘણા ઉમેદવારોનું મુખ્ય ટાર્ગેટ આ જ પોસ્ટ હોઈ શકે છે. ગ્રુપ એમાં તો આપણે જોયું કે ઘણી બધી પોસ્ટ છે, પણ ગ્રુપ બીની વાત જ સાવ અલગ છે. એમાં માત્ર એક જ પદ માટે બહુ જ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. અને એ પદ છે જુનિયર ક્લાર્ક, જેની કુલ જગ્યાઓ છે 3005. હા, આખી ભરતી પ્રક્રિયામાં કોઈ એક પદ માટે આ સૌથી મોટો આંકડો છે. જેમને જુનિયર ક્લાર્ક બનવું છે એમના માટે આનાથી મોટી તક ભાગ્યે જ આવશે. ચાલો હવે અનામતની વાત કરીએ. જાહેરાતમાં દરેક પદ માટે કેટેગરી પ્રમાણે જગ્યાઓની ડિટેલમાં વહેંચણી આપેલી છે, પણ આ સિસ્ટમને સહેલાઈથી સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે મહેસૂલી ક્લાર્કની 1600 જગ્યાઓ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે 670 જગ્યાઓ છે. એ જ રીતે EWS, SEBC, SC અને ST જેવી બીજી કેટેગરી માટે પણ નિયમ પ્રમાણે જગ્યાઓ ફાળવવામાં આવી છે. આનાથી દરેકને પોતાની કેટેગરીમાં કેટલી તકો છે એનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સૌથી અગત્યના ભાગ તરફ જઈએ, અરજી કરવી કઈ રીતે. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની છે. એના માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવાનું છે. ત્યાં જઈને જાહેરાત ક્રમાંક 378/2025-26 શોધીને એપ્લાય કરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે પોતાના બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવા અને એક વિગત કાળજીપૂર્વક ભરવી. અને હા, ફાઇનલ સબમિટનું બટન દબાવતા પહેલાં બધી જ વિગતો 2 વાર ચેક કરી લેવી. એ બહુ જ જરૂરી છે.
તારીખો ખાસ નોંધી લેજો. અરજી કરવાની શરૂઆત 5 ફેબ્રુઆરી 2024થી થશે અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2024 રાત્રે 11:59 સુધી. મારી સલાહ તો એ જ છે કે છેલ્લી ઘડીની રાહ ના જોતા વહેલી તકે ફોર્મ ભરી દેજો. તો ચાલો આખા વિશ્લેષણના અંતે જે સૌથી મહત્વના મુદ્દાઓ છે એને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. આટલું તો દરેક અરજદારે યાદ રાખવું જ પડશે. તો બસ આટલું યાદ રાખો. કુલ જગ્યાઓ છે 5370. મુખ્ય પદો છે મહેસૂલી ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક. અરજી ફક્ત અને ફક્ત ઓજાઝ વેબસાઇટ પરથી જ થશે અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2024. અને છેલ્લે જીએસએસબી તરફથી મળેલી સૌથી મહત્વની સલાહ. કોઈપણ ભૂલ ટાળવા માટે દરેક ઉમેદવારે અરજી કરતા પહેલા સમગ્ર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવી. આને માત્ર એક સૂચના ન ગણતા પણ સફળ અરજી માટેની ચાવી સમજજો. તો હવે બધી જ માહિતી તમારી પાસે છે. સવાલ ખાલી એક જ છે. શું આ ઐતિહાસિક ભરતી માટે તૈયારી શરૂ કરી દીધી છે? કારણ કે આવી તક વારંવાર નથી આવતી અને એને ઝડપી લેવા માટે યોગ્ય પ્લાનિંગ અને સખત મહેનત આજથી જ શરૂ કરવી પડશે. કોને ખબર, કારકિર્દીનો નવો અધ્યાય